संतानहन्तारो यत्पादाम्बुजरेण वः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ. ગઈ વખતે પ્રથમ સૂત્ર લઈ લીધો હતો, એનું સમરી જરા લઈ લો. કોઈ બીજા કોણ લેવા માંગે છે? હું લઉં ધવલભાઈ? હા લો. આપણે એ જોયું કે અહીંયા એમ કે બ્રહ્મ ઉપદેશની વાત છે, જીવ ઉપાસનાની વાત નથી. અને તેને માટે મહાપ્રભુજી એમ કહે છે કે સર્વમ ખલ્વઇદમ બ્રહ્મથી જગતની બ્રહ્મત્વેન ઉપાસના કરવાનું કહ્યું છે. અને એના કાર્યરૂપે આપણને એમ કે અંતઃકરણ શુદ્ધિ ફળ રૂપે પ્રગટ થાય છે. જળ અને જીવ ખરેખર બ્રહ્મ છે, તેને માટે સજ્જલાન કહેવામાં આવ્યું છે. અંતઃકરણની શુદ્ધિથી અવાંતર ફળ તરીકે મળે છે. એટલે અહીંયા એમ કે શાંત ઉપાસિત એ મુખ્ય વાક્ય નથી. હવે આગળ એમ કે ક્રતુ કરવાનું કહ્યું છે, તો તેનો અર્થ યજ્ઞ તરીકે નથી લેવાનો, પણ જ્ઞાન યજ્ઞ તરીકે લેવાનો છે. શાંડિલ્ય વિદ્યામાં એવું કહ્યું છે કે જેવું ક્રતુ કરશો તેવું પામશો. તો એમ કે મનનાત્મક ક્રતુ કુર્વતી, તેનાથી એમ કે જ્ઞાન યજ્ઞ છે એમ સમજવાનું છે. અને એ મનનો વિષય એટલે કે આત્મા એટલે કે બ્રહ્મ કે જે એમ કે સર્વત્ર વેદાંતમાં પ્રસિદ્ધ છે, તે બ્રહ્મનો ઉપદેશ છે. અને એમ કે શાંત ઉપાસનાનો ઉપદેશ નથી. અંતર્યામી એમ બ્રાહ્મણમાં પણ કહ્યું છે કે પરમાત્મા જીવની અંદર નિહિત છે, તે પરમાત્માનું મનન કરવું. આમ શરૂઆતમાં અંતર્યામી પરમાત્માના મનનનો વિષય છે. સમષ્ટિ અંતર્યામી ઉપાસનાનો વિષય છે. પછી બીજો સંદેશ પણ એ હતો કે મનોમયમાં એમ કે મયટ પ્રત્યય આવે છે, તો એ એમ કે લૌકિક વસ્તુની વાત થઈ. તો પૂર્વ પક્ષી એમ કહે છે એના માટે કે આનંદમયની બ્રહ્મતા તો સિદ્ધ કરી, પણ મનોમયની બ્રહ્મતા માટે તમે કેમ કહો છો? તો મહાપ્રભુજી કહે છે કે આગળ એમ કે આપણે બ્રહ્મ ઉપદેશ છે એ તો સિદ્ધ કર્યું, તો પછી એમ કે બધું વર્ણન તો એમ કે બ્રહ્મનું જ હોવું જોઈએ ને. અને કદાચ આપણે તુષ્યતુ દુર્જન્ય નાયથી પણ એમ કે જો જીવોપદેશની વાત માનીએ તો પણ એમ કે સાચી નથી લાગતી. તૈત્રીય શાખામાં એમ કે આનંદમય સુધીની યાત્રા છે, જે અહીં નથી. શાંડિલ્ય વિદ્યામાં મનોમયથી આગળ નથી કહ્યું, તેથી એમ ન મનાય કે આનંદમયને જ આપણે બ્રહ્મ એમ કે માનવો. આપણે આગળ જોઈ ગયા કે પ્રાણ, જ્યોતિ, આકાશ વગેરેને પણ એમ કે બ્રહ્મ કહ્યા છે. તેથી અહીં મનનાત્મક ઉપદેશ બ્રહ્મ પરક છે, જીવ પરક નથી. આટલું મને કઈ ખ્યાલ છે. હવે આગળ આપણે બીજો જે આગળનો જે સૂત્ર છે, બીજો સૂત્ર છે વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. એ સૂત્ર આપણે હવે આગળ જઈએ. અહીંયા સુધી પ્રથમ સૂત્રમાં તો કોઈને પ્રોબ્લેમ નથી. સૂત્ર તો સમજી ગયા ને? આથું જે દ્વિતીય સૂત્ર જે છે તેના આભાસમાં ઇન્ટ્રોડક્શનમાં ભાષ્યમાં મહાપ્રભુજી કરે છે, નનુ ક્રતુમય પુરુષો ઇતિ યથા સંકલ્પમ અગ્રિમ દેહ કથનાત લોકાંતરમ ભાવિ ફલાર્થમ અન્ય ઉપાસનૈવ તુ યુક્તા ન તુ બ્રહ્મજ્ઞાનસ્ય તાદૃશમ ફલમ યુક્તમ ઇત્યાકાંક્ષાય પરિહરતિ વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. એવી રીતે કહી રહ્યા છે. પેજ નંબર 452.
तो ननु क्रतुमय पुरुष इति यथा संकल्पम अग्रिम देह कथनात्, जो मुख्य श्रुति શું છે, મુખ્ય શ્રુતિ પર હજુ ફરીથી ધ્યાન દો. મુખ્ય શ્રુતિ એમ કહે છે કે અથ ખલુ કૃતુમય પુરુષો યથા કૃતુરસ્મિન લોકે પુરુષો ભવતિ તથેતત પ્રેત્ય ભવતિ સ કૃતુમ કુર્વીત, એમ મુખ્ય શ્રુતિ એમ કહે છે. તો મુખ્ય શ્રુતિ જો એમ કહેતી હોય अथ खलु क्रतुमय पुरुषो यथा क्रतुरस्मिन् लोके पुरुषो भवति तथा प्रेत्य भवति, तो एना अर्थानुसंधान में આપણે જોઈએ તો નनु क्रतुमय पुरुष इति यथा संकल्पम अग्रिम देह कथनात्, तो मतलब જેવો જો ક્રતુમય જે પુરુષ જે છે, જેવો તમે ક્રતુ કરશો આ લોકમાં, તેવો નેક્સ્ટ લોકમાં તમને એવા ક્રતુનો જે ફલ જે છે એ પ્રમાણેનો મળશે. હવે એ અહીંયા પૂર્વ પક્ષનો વિષય આવી ગયો. કેમ કે પૂર્વ પક્ષી એમ કહે છે કે નनु ક્રતુમય પુરુષ, આ પૂર્વ પક્ષી છે. તો નनु ક્રતુમય પુરુષ ઇતિ એટલે જે ક્રતુમય પુરુષ ઇતિ થી લઈને જે કહ્યું ને પ્રત્યે ભવતી સ ક્રતુમ કુર્વી ત્યાં સુધી, એમાં એ સંશય આવી રહ્યો છે કે જો આ બ્રહ્મ વાક્ય હોય અને બ્રહ્મોપાસનાનો વિષય હોય, બ્રહ્મોપદેશ હોય અને બ્રહ્મનો ઉપદેશ હોય, બ્રહ્મોપાસનાનો ઉપદેશ હોય, તો પછી એમાં એક સંદેહ આવે છે કે આગળ જતા શ્રુતિ એમ કહે છે કે જેવો કતું કરશે તે આ લોકમાં તેવા બીજા લોકમાં એવું પામશે. તો નनु ક્રતુમય પુરુષ ઇતિ યથા સંકલ્પમ અગ્રિમ દેહ કથના, તો તેથી કરીને શું થશે કે જેવો સંકલ્પ તેવો આગળનો દેહ પ્રાપ્ત થશે. જે સંકલ્પથી કૃતુ કર્યો તે સંકલ્પાનુસારીણી આગળનો દેહ ખતા ये यथा मां प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम्. तो તે હિસાબથી યથા સંકલ્પમ અગ્રિમ દેહ ખતના લોકાંતરમ ભાવિ ફલાર્થમ અન્યોપાસનૈવ યુક્તા, અને એક લોક આ લોકમાંથી અન્ય લોકમાં જવાનો ફલ પ્રાપ્ત દેખાઈ રહ્યો છે. કેમ કે જેવો સંકલ્પ યા ગતિ સાગત, યા મતિ સાગતિ, તો જેવી મતિ જેવી ગતિ, એ ન્યાયના અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે યથા સંકલ્પમ અગ્રિમ દેહ કથના, જેવો સંકલ્પ તેવો આગળનો દેહ પ્રાપ્ત થશે સંકલ્પાનુસારીણી. અને લોકાંતરમ, તેથી લોકાંતર પ્રાપ્ત થશે, એકમાંથી બીજા લોકમાં જવાનું પ્રાપ્ત થશે ફલ. તો લોકાંતરમ ભાવિ ફલાર્થમ, તો આવા પ્રકારનો ભાવિ ફલ જો એક્સપેક્ટેડ હોય કે લોકાંતર જ મળશે, તો પછી ત્યાં પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને આને બ્રહ્મોપાસના નહીં કહી શકાય, આ તો અન્ય ઉપાસના કહેવાશે. કેમ કે બ્રહ્મોપાસનામાં યથા સંકલ્પમ અગ્રિમ દેહ કથના લોકાંતરમ ના થાય. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ અંતરમ, તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મવિદને તો બ્રહ્મ પ્રાપ્ત થવો જોઈએ, લોકાંતર કેમ પ્રાપ્ત થયો? આવ્યું સમજમાં? સમજમાં આવે છે ને વિષય? તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ ન તો લોકાંતરમ. તેથી કહી રહ્યા છીએ યથા સંકલ્પમ અગ્રિમ દેહ કથના લોકાંતરમ ભાવિ ફલાર્થમ અન્યોપાસને, તેથી કરીને જીવોપાસના માની લો. અહીંયા બ્રહ્મોપાસના માનવાની કોઈ જરૂર નથી, બ્રહ્મનો ઉપદેશ માનવાની કોઈ જરૂર નથી, જીવોપાસના માની લો. આદર્શમ ફલમ યુક્તમ ઇતિ આકાંક્ષાયામ પરિહરતિ. તેથી બીજો એક આગળનો સૂત્ર કહે છે વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. આવે સમજમાં?
તો પૂર્વ પક્ષ તો સમજવા આવે ને અહીંયા. હા. પહેલામાં તો એવું લાગતું હતું ધોલભાઈ કે બરાબર કે છે, પછી જયારે લોકાંતર નું આવ્યું ને ત્યારે ખ્યાલ આવ્યો. તો પહેલા એવું લાગતું હતું કે હા, એ તો જે સંકલ્પ કરે એવો જ બીજો દેહ થાય, એ તો આપણે જોયું હતું જ. પછી તમે લોકાંતર નું કહ્યું ને ત્યારે ખ્યાલ આવ્યો કે આ પૂર્વ પક્ષ થયો. પેલા નહોતો ખ્યાલ આવતો. તેથી કહી રહ્યા છે કે તેથી આ તો નતુ બ્રહ્મ જ્ઞાનસ્ય તાદૃશમ ફલમ યુક્તમ ઇત્યાકાંક્ષાયા પરિહરતી આશંક્ય પરિહરતી. તેથી એવા આકાંક્ષા એવી જે આશા એવી જો આકાંક્ષા એવી જો શંકા થાય તો એવી શંકાના પરિહરણ માટે વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ દ્વિતીય સૂત્ર પ્રારંભ થાય છે. તો દ્વિતીય સૂત્ર શું કહે છે વ્યાસજી કે વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ, જો એવો પ્રકારનો જો તમને કોઈ પણ પ્રકારનો સંશયાલેશ હોય તો એ સંશય ન રહે, તેથી કરીને કહે છે કે નહીં, એ ક્રતુ જે છે લોકાંતરમ વગેરે જે ક્રતુ લોકાંતર રૂપી ફલ જે છે તેમાં વિવક્ષિત ગુણો નું જસ્ટિફિકેશન આવે છે બ્રહ્મ જ્ઞાનમાં પણ. ઉપપત્તિમાં ને જસ્ટિફિકેશન. ઉપપત્તિમાં જસ્ટિફાઈડ છે તે કેમ કે લોકાંતર રૂપી જે ગુણ જે છે, લોકાંતર રૂપી જે ફલમાં ગુણો આવી રહ્યા છે જે એ વિવક્ષિત છે અને જસ્ટિફાઈડ છે. માને એ વિવક્ષિત જે ગુણો અહીંયા આરોપણ કરવામાં આવ્યું છે કે નહીં કેમ કે લોકાંતર છે તેથી કરીને બ્રહ્મ જ્ઞાન નો ફલ લોકાંતર ન હોઈ શકે. જો એવું કહેવામાં આવે તો એમ કહે છે કે નહીં, એવા ગુણોનો જસ્ટિફિકેશન છે બ્રહ્મ જ્ઞાનમાં પણ. ખાલી માત્ર જીવોપાસનાની અંદર તમે એમ કહો કે લોકાંતર આવે ખાલી જીવોપાસનાની અંદર, બ્રહ્મોપાસનામાં આવી ન શકે, તો મહાપ્રભુજી કહે છે નહીં, વ્યાસજી એટલા તેથી તો દ્વિતીય સૂત્ર કર્યો વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. વિવક્ષિત નો શું અર્થ લઈશું આપણે આગળ? વિવક્ષિત માને જે અહીંયા ઉપરનો જે કહેવાનો આશય જે છે તે કહેવાનો કોઈ આશય હોય કે અહીંયા કહેવાનો આશય શું છે, મહાપ્રભુજી ક્લેરિફિકેશન આપ્યું કે શું વિવક્ષા છે. તો વિવક્ષા એ છે કે લોકાંતર રૂપી ફલ કોઈ પ્રકારનું પ્રાપ્ત થાય જો બ્રહ્મોપાસના હોય તો એ વિવક્ષા છે. એટલે એ સંદેહ છે અને વિવક્ષા એ છે કે હા, એ લોકાંતર જે છે રૂપી ફલ જે છે એ પ્રાપ્ત થઈ શકે છે બ્રહ્મજ્ઞાનીને પણ. એટલે બ્રહ્મજ્ઞાની પણ જે કરશે તેવું પામશે એવો અર્થ લઈ શકાય. હા, તેથી આના કારણે કઈ ભૌતિક લોકાંતર નથી, વાત નથી થઈ રહી. તે આગળ મહાપ્રભુજી ક્લિયર કરશે વિવક્ષિત ગુણોપપત્તિશ્ચમાં. કેમ કે બીજો પ્રશ્ન થાય કે જો બ્રહ્મજ્ઞાની જ હોય તો પછી એવા ખરાબ સંકલ્પો કેવી રીતે ઉદ્ભવે? કરે જ નહીં. બરાબર. તો ખરાબ સંકલ્પો તો નહીં જ કરે ને. સંકલ્પ કરશે તો પણ બ્રહ્મજ્ઞાની છે તેથી સંકલ્પ પણ સારા જ સંકલ્પો હશે. તો આવા જે લોકાંતર રૂપી જે ભૌતિક ફલ જે છે એ બ્રહ્મજ્ઞાનીને કેવી રીતે ઈચ્છા થાય? એવા સંકલ્પ ઉદ્ભવે જ નહીં કેમ કે શાંત ઉપાસિત છે. અંતઃકરણ શુદ્ધિ થયેલ છે. બરાબર. અંતઃકરણ શુદ્ધિ થયેલ અને મનોનિગ્રહ પણ છે, મનન કરે છે. બરાબર. તેથી કહે છે પછી, તેથી કરીને મહાપ્રભુજી કહે છે નહીં, એ જસ્ટિફાઈડ છે લોકાંતર રૂપી ફલ. બ્રહ્મોપાસનામાં લોકાંતર રૂપી ફલ જસ્ટિફાઈડ છે, વિવક્ષિત પ્રત્યક્ષ છે. સમજમાં આવ્યું? હવે એ કહી રહ્યા છે કે ભાઈ કઈ પ્રકારની વિવક્ષા? તો કહી રહ્યા છે વિવક્ષા લોકાંતરે તાદૃશ રૂપ પ્રાપ્તિતા પ્રકૃતેપ્યુપપદ્યતે. ત્યાં ક્લેરિફિકેશન કરી રહ્યા છે કે ભાઈ કઈ વિવક્ષા? તો કહી રહ્યા છે કે લોકાંતર. મેં હમણાં કહ્યું ને તમે, લોકાંતર રૂપી ફલ રૂપી જે પ્રાપ્તિ જે છે તે વિવક્ષિત છે અને એ વિવક્ષા જે છે તે ઉપપન્ન પણ છે. સમજમાં આવ્યું?
પણ માને જસ્ટિફાઈડ, બંધ બેસતી રાઈટ છે. જસ્ટિફિકેશન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ લોજિકલી. હા, લોજિકલી તર્ક વાપર્યું છે એમાં શબ્દ. રાઈટ. ઉપપત્તિશ્ચ, તો એથી કરીને કહી રહ્યા છે ભાઈ કઈ રીતે એ સમજવું. તો કહી રહ્યા છે કે ભગવત સ્વરૂપ લાભાત સારૂપ્ય લાભાત. એ તમે શું કહી રહ્યા છો? લોકાંતર તો પ્રથમ તો પુરુષોત્તમજી એમ કહે છે કે જે બ્રહ્મજ્ઞાની હોય તેને એવા સંકલ્પો ન જાગૃત થાય કે લૌકિક લોકાંતર પ્રાપ્ત થાય. બરાબર. કેમ કે બ્રહ્મજ્ઞાની છે અને એનો એ શાંત પણ છે, અંતઃકરણ શુદ્ધ છે, તો એને થોડી કઈ સ્વર્ગની ઈચ્છા હશે, સ્વર્ગલોક વગેરેની ઈચ્છા હશે. નહીં તો એ શું છે કે શાંત ઉપાસિત જ સિદ્ધ નહીં થાય. તેથી કહી રહ્યા છે કે નહીં, એ વાત અહીંયા તો લોજિકલી જસ્ટિફાઈડ નથી. જસ્ટિફાઈડ જે છે તે એમ કહી રહ્યા છે કે જો બ્રહ્મોપાસનાથી શુદ્ધ અંતઃકરણ થયો હોય તો એ લોકાંતર તો ઈચ્છશે જ નહીં. એવા સંકલ્પો એને જાગૃત પણ નહીં થાય. કહી રહ્યા છે કે તો પછી લોકાંતરનો મતલબ તમે સમજાવો. મહાપ્રભુજી કહે છે કે હા, અમે સમજાવીએ ભગવત સ્વરૂપ લાભાત અને સારૂપ્ય લાભાદ્વા. ભગવત સ્વરૂપ લાભ એને પણ લોકાંતર કહી શકાય, અથવા તો સારૂપ્ય લાભાદ એ પણ લોકાંતર કહી શકાય. કેમ કે જે ભગવત પ્રાપ્તિ જે છે કઈ એક પ્રકારની થોડી છે. સારૂપ્ય, સાષ્ટી, સારૂપ્ય વગેરે કેટલા બધા પ્રકારનો તો ભગવત પ્રાપ્તિ છે. સાષ્ટી, સારૂપ્ય, સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય, એકત્વ પ્રાપ્તિ થઈ શકે છે ઘણી બધી રીતે. સાષ્ટી, સારૂપ્ય, સાલોક્ય, સારૂપ્ય વગેરે આટલી, સામીપ્ય, આટલી બધી પ્રકારની જો ભગવત પ્રાપ્તિ હોય તો શા માટે તમે એમ કહો છો કે લોકાંતર હંમેશા લૌકિક જ હોય? જરૂરી નથી. તેથી કહી રહ્યા છે કે હા, ભગવત સ્વરૂપ લાભાત વા સારૂપ્ય લાભાત. સમજમાં આવ્યું? ન ચ વ્યાપ્તિ રૂપતી અત્યધમ પ્રાપ્તિ ઉપાયો યુક્ત. અરે ભાઈ, અધમ પ્રાપ્તિનો ઉપાય એ છે એવું નહીં કહેવું જોઈએ, કેમ કે અહીંયા કોઈ પ્રકારનો વ્યાપ્તિ નથી. વ્યાપ્તિ મતલબ તો મેં તમને સમજાવ્યું હતું ગઈ વખતે, ન્યાય શાસ્ત્રનું ટર્મિનોલોજી. વ્યાપ્તિ જ્યાં ધુમાડો હોય તે અગ્નિ હોય. હા, જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ હોવી તે પ્રકારની વ્યાપ્તિ. તો અહીંયા પૂર્વ પક્ષીની શું વ્યાપ્તિ છે કે જ્યાં જ્યાં લોકાંતર હોય ત્યાં ત્યાં હોય. વ્યાપ્તિ થઈ ને. મહાપ્રભુજી કહે છે એવી જરૂરી નથી જ્યાં જ્યાં લોકાંતર હોય ત્યાં ત્યાં પ્રાકૃતત્વ હોય, એવી જરૂરિયાત નથી. તેથી દર વખતે હંમેશા લોકાંતર અધમ જ હોય એવું જરૂરી નથી. વ્યાપ્તિ રૂપે અત્યધમ પ્રાપ્તિ રૂપાયો યુક્ત ન ચ. એટલે જ્યાં જ્યાં દેહ ત્યાં ત્યાં પ્રાકૃતત્વ, જ્યાં જ્યાં પ્રાકૃત અધમત્વ કે જ્યાં જ્યાં અધમત્વ ત્યાં ત્યાં પ્રાકૃતત્વ, આવી પ્રકારની વ્યાપ્તિ યોગ્ય નથી. તો આ પ્રકારની વ્યાપ્તિ બરાબર નથી એ કહી રહ્યા છે. એથી કહી રહ્યા છે ન ચ વ્યાપ્તિ રૂપતે અત્યધમ પ્રાપ્તિ ઉપાયો યુક્ત. આ યુક્તિ બરાબર નથી. આ વ્યાપ્તિ આવી રીતે કહેવી ન જોઈએ. સત્ય સંકલ્પાદિ વચનમ ચ બ્રહ્મ વાક્યત્વ. આ ખબર નહીં ક્યાંક તો મિસ્ટેક લાગે છે. પોષકમ ઇતિ હોવું જોઈએ, અહીંયા પોપકમ લખ્યું છે. પોષક હશે કદાચ. સત્ય સંકલ્પાદિ વચનમ ચ શું છે લખ્યું છે? પોષક જ છે ને? પોષક હોવું જ જોઈએ. પોષક જ છે. હા, સત્ય સંકલ્પાદિ વચનમ વાક્ય પોષકમ ઇતિ ચકારાર્થમ. હા, ત્યાં તો સત્ય સંકલ્પાદિ વચનમ ચ
બ્રહ્મ વાક્યત્વ પોષકમ ઇતિ ચકાર. આ ચકાર કેમ લગાવ્યો? ચ માને એન્ડ ઇંગ્લિશમાં અને તો વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ એમ છે. તો ચ કેમ લગાવ્યો? એન્ડ. તો એ એન્ડ એટલા માટે લગાવ્યો કે સત્ય સંકલ્પાદિ વચનમ ચ બ્રહ્મ વાક્યત્વ પોષકમ. સત્ય સંકલ્પાદિ વચન પણ, અહીંયા પણ ની દૃષ્ટિથી લ્યો, એન્ડ ની દૃષ્ટિથી નહીં લ્યો. સત્ય સંકલ્પાદિ વચનમ ચ બ્રહ્મ વાક્યત્વ પોષકમ. સમજમાં આવે ને? એટલે સત્ય સંકલ્પાદિ વચન પણ બ્રહ્મ વાક્યત્વ પોષક છે. એટલે વધારે રીઇન્ફોર્સમેન્ટ આવ્યું ને, વધારે દ્રઢતર સિદ્ધ થયું કે આ બ્રહ્મ વાક્ય છે. પુષ્ટિ આપે, વધારે પુષ્ટિ આપે, પુષ્ટ થઈ ગયું વધારે. કેમ કે વિવક્ષિત ગુણોપપત્તિ છે, જે સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત ચ વિવક્ષિત ગુણોપપત્તિ. તો જે સર્વત્ર પ્રસિદ્ધ છે તેને જ અહીંયા વિવક્ષિત ગુણોપપત્તિ છે. બરાબર છે. તેથી સત્ય સંકલ્પ આદિ વચનં ચ બ્રહ્મ વાક્યત્વ પોષકમિતિ ચકારાર્થ. એટલે સત્ય સંકલ્પ જે છે તે પણ મૂળમાં તો બ્રહ્મ વાક્યત્વ પોષક છે, જીવ વાક્ય પોષક નથી. ફરક નથી આ. કે સત્ય સંકલ્પ જે છે તે મેં હમણાં જ સમજાવ્યું તમને કે યથા સંકલ્પમ અગ્રિમ દેહ કથના. અને બ્રહ્મજ્ઞાનીને એવો સંકલ્પ જ નથી થતો. તો કેવી રીતે આ? તેથી સંકલ્પ ભગવત પ્રાપ્તિ રૂપ સંકલ્પ હશે એનો. તે કહેવામાં આવ્યું છે કે જેવી જેવા પ્રકારનું ભગવાનનું ભજન કરશે એવા પ્રકારનો ભગવાન પ્રાપ્ત થશે. એ રીતેનું સમજવું બ્રહ્મ વાક્યત્વ પોષકમ. તો બીજો સૂત્ર પૂરો થઈ ગયો, વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. અહીંયા સુધી સમજમાં આવે? બીજો કોઈને છે અહીંયા પ્રશ્ન બીજા સૂત્ર સુધી? હવે આપણે ત્રીજા સૂત્રમાં જઈએ તો ન હોય તો નનુ એતાવતાપી ન એકાંતતો બ્રહ્મ વાક્યત્વમ ઉપપત્તિર ઉભયત્રાપી તુલ્યત્વાદ્યાશંક્ય પરિહરતિ અનુપપત્તેસ્તુ ન શારીરઃ. શારીરઃ માને જે શરીરમાં વિદ્યમાન હોય તે શારીર. શરીર અને શારીરિક, જે શરીર રૂપી પરપુરમાં બિરાજ્યો રહેતો હોય તે શારીર. હા, તો સૂત્ર ત્રીજાનું પૂર્વ પક્ષ હવે આપણે જોઈ રહ્યા છે. કહી રહ્યા છે નનુ એતાવતાપી ન એકાંતતો બ્રહ્મ વાક્યત્વમ ઉપપત્તિર ઉભયત્રાપી તુલ્યત્વાદિતિ આશંક્ય પરિહરતિ. હવે પૂર્વ પક્ષી કહે છે કે નહીં વિવક્ષિત ગુણોપપત્તિ છે એટલા કારણથી કઈ વધારે ઇન્ફોર્સમેન્ટ નથી મળતી. જાઓ, એ વાત તમારી ખોટી. વિવક્ષિત ગુણોપપત્તિ છે એટલું કહી દેવા માત્રથી તમે એમ માની શકો કે નહીં આ તો બ્રહ્મપરક જ છે. એ વાત હજુ પણ બરાબર દ્રઢતા નથી થઈ. કેમ કે એવી કોઈ વાત કહેવી જોઈએ કે જે માત્ર બ્રહ્મપરક જ સૂચક હોય, જીવપરક સૂચક કોઈ દિવસ એનું ઇન્ટરપ્રિટેશન ન થતું હોવું જોઈએ. એવી જો તમે કોઈ વાત કરો તો અમે સમજીએ. પણ અહીંયા તો ડિસ્ક્રિપ્શનમાં જીવપરક પણ એટલો જ લાગુ પડે છે જેટલો બ્રહ્મપરક લાગુ પડતો હોવો જોઈએ. તો બંને બેલેન્સિંગ એક્ટ થઈ ગયું ને. અમે પણ જેટલું તમે કહ્યું એ જીવપરક કરીને બતાવી દીધું ઇન્ટરપ્રિટેશન, અને તમે જે છે જેટલું ઇન્ટરપ્રિટેશન કર્યું બધું બ્રહ્મપરક બતાવીને, તો બંને 50-50 બેલેન્સ થઈ ગયું. 50-50 બેલેન્સ થઈ ગયું. તેથી હવે કોનું માનવું? બ્રહ્મનું માનવું કે જીવપરકતાનું માનવું? તેથી એ કહે છે કે નહીં નનુ એતાવતાપી ન એકાંતતો. હવે આટલા માત્રથી કઈ તમે એમ કહો કે આ બ્રહ્મ વાક્ય પરક છે તો એ તો કઈ મજા નથી. કેમ કે ઉભયત્રાપી તુલ્યત્વાદ, ઉભય માને જીવોપાસના
બ્રહ્મોપદેશ, સમજમાં ને, એ ઉભય કહી રહ્યા છે. અહીંયા સુધી જેટલું ઇન્ટરપ્રિટેશન આપ્યું છે તે બરાબર રીતે 50-50% પોસિબિલિટીથી જીવ પરક પણ એટલો જ લાગુ પડે છે જેટલો બ્રહ્મ પરક લાગુ પડે છે. સમજમાં આવ્યું? ઉભય એટલે એમ ઉભય પરક એટલે શું? જીવોપાસના પણ પરક એટલો જ પ્રોબેબિલિટી લાગુ પડે છે જેટલી તમારી બ્રહ્મોપાસનાની પ્રોબેબિલિટી લાગુ પડે છે. પણ પહેલા સૂત્રમાં જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ થી બતાવી ને અત્યાર સુધી બતાવ્યું એ બંનેમાં એ રીતે લાગુ પડે છે એમ કહેવાનો અર્થ છે? નહીં, અત્યાર સુધીમાં જેટલું પણ બે સૂત્રથી એમને કહ્યું કે ભાઈ બધે પ્રસિદ્ધ સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત અને વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. સીધી તો અમે પણ એમ કહીએ છીએ કે સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત જે છે એ અમારું ઇન્ટરપ્રિટેશન જીવોપાસના પરક છે અને વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ જીવોપાસના પરક. હું તમને કરીને બતાવી દઉં. તો તમે એટલે જ સુધી પુરવાર કર્યું કે જેટલી પણ યુક્તિ તમે જેટલી પણ આપી છે એ બધી યુક્તિ જીવ પરક પણ એટલી જ લાગુ પડે છે જેટલી બ્રહ્મ પરક લાગુ પડે છે. રાઈટ. હા. તેથી ઉભયત્રાપી યુક્તિ સમાન. બંનેમાં યુક્તિ તો સમાન જ થઈ ને. હા, હું એમ જ કહેવા માંગુ છું. રાઈટ, બરાબર. ત્રાપી તુલ્યત્વાદ. બંનેમાં યુક્તિ સમાન થઈ તો કોને સમજવું? કોણ સાચું ને ખોટું? આગળ વ્યાસજી કહે છે કે અચ્છા ઠીક છે, ચાલો હું એને ઇમ્બેલેન્સ કરી દઉં. આગળ વધી જઈએ. ન સારી રહે. હા, તો કહી રહ્યા છે કે હા, જો હવે તમને હજુ પણ યુક્તિઓમાં સમાનતા દેખાતી હોય તો હું તમને એક ત્રીજી યુક્તિ બતાવું. બરાબર. તો એ કહી રહ્યા છે ન ચ પ્રાણ શરીર રૂપો જીવો ભવતી. હવે મહાપ્રભુ અનુપપત્તિસ્તુ ન શારીર, એટલે પહેલા બે થી બ્રહ્મનો પ્રતિપાદન કર્યો અને બીજા બે થી જીવોપાસનાનો રેફ્યુટેશન કર્યો. સમજમાં આવ્યું ને? જીવોપાસનાનું નિરસન કર્યું છેલ્લા બે થી ને બ્રહ્મોપદેશનું પ્રતિપાદન કર્યું. સરળતા થયું કેવાય ને. હવે તમે એમ ના કહી શકો કે યુક્તિ બરાબર છે, કારણ કે અમે જીવોપાસનાનું નિરસન કર્યું ને. હવે તમે એમ નહીં કહી શકો કે ઉભયત્રાપી તુલ્યત્વાદ. તો અમે કહીએ છીએ કે ઠીક છે, અમે અહીંયાથી જીવોપાસનાનું રેફ્યુટ કરીશું. વ્યાસજીએ કહ્યું અનુપપત્તિશ્ચ જસ્ટિફાઈડ જ નથી કે આ શારીર હોય. બરાબર. સમજમાં આવ્યું? આ જસ્ટિફાઈડ જ નથી લોજિકલી પણ કે આ શારીર હોય. તેથી જો નેગેટિવ છે અનુપપત્તિશ્ચ, કોઈ જસ્ટિફિકેશન ન હોવાથી આ શારીર નથી, ન શારીર. પહેલા બે પોઝિટિવ હતા જુઓ, એમાં કોઈ નેગેશન નતું, રેફ્યુટેશન કોઈનું નતું. પણ હવે જો રેફ્યુટ કરી રહ્યા છે ન લગાડીને, એ ન કેમ લગાવે? એક્ઝેક્ટલી આ કે યુક્તિ નથી. હવે બધું એક જ ફરક છે. સમજમાં આવ્યું? કહી રહ્યા છે કે અનુપપત્તિશ્ચ અનુપપત્તિસ્તુ ન શારીર. એમાં ન તો આ ન શારીરો એ આવી ન આવ્યું એ જ ન ને, ખાલી અનુપપત્તિ. એમાં અનુપપત્તે હેતુ ન શારીર. ઉપપન્ન છે તેના કારણે આ શારીર નથી, આ બ્રહ્મ જ છે. કોણ શારીર નથી? હવે પાછી વિવક્ષા જાગૃત થાય કે ભાઈ કોના વિશે કહી રહ્યા છે? તો કહી રહ્યા છે કે ભાઈ મનોમય પ્રાણ શરીરો કહી રહ્યા છે, એને વિવક્ષા છે. મનોમય પ્રાણ શરીર. જો તમને એવી આકાંક્ષા થાય કે કદાચ આ જીવ હશે તો એમ કહીએ છીએ કે નહીં, એની કોઈ જસ્ટિફિકેશન મળતો નથી અહીંયા કે આ જીવ હોય. આ સ્વયં
બ્રહ્મ જ છે. વળી પાછો મનોમય પ્રાણ શરીરો. કેમ જીવ નથી એની જસ્ટિફિકેશન આપી રહ્યા છે કે આ જીવ ન હોઈ શકે તો કહી રહ્યા છે તિરોહિતાનંદત્વેન નિરાકારત્વાत्. અહીંયા નિરાકાર મતલબ આકારના કન્ટેક્સ્ટમાં નથી કહેવામાં આવ્યું, પણ નિરાકાર જે છે તે આનંદના લેકિંગના કારણે નિરાકાર કહ્યો છે. એટલે નિરાકાર મતલબ શેપલેસ નહીં ગણી શકાય એને, કે નિરાકાર એટલે આકારહીન એમ નહીં. એટલે પછી એમ નહીં સમજી જાવ કે જીવ નિરાકાર થઈ ગયો મહાપ્રભુજીના બ્રહ્મવાદમાં અને શાંકર મતમાં પ્રવેશ થઈ ગયો. એ અહીંયા નિરાકાર અર્થ નથી. અહીંયા પાછું વળી પાછું નહીં તો શાંકરમાં પ્રવેશ થઈ જશે. એટલે જરા હું તમને કરી દઉં કે એમ તમને ન થઈ જાય કે ઓહો અચ્છા આ હમણાં તો તત્વાર્થ દીપ નિબંધ ની અંદર મહાપ્રભુજી કહે છે કે જીવ જે છે અંશ છે, હમણાં પાછું કેવી રીતે નિરાકાર થઈ ગયો? હમણાં તો કહ્યું સાકાર છે, હમણાં પાછું નિરાકાર છે, કે કેવી રીતે કહી દીધું? સમજમાં આવ્યું ને? એવો વોર્નિંગ કરું છું કે નિરાકાર એ પેલા કન્ટેક્સ્ટમાં નથી. નિરાકાર મતલબ આનંદ ન હોવું તે નિરાકાર. હોવું તે નિરાકાર. પેલો શાંકરમાં નહીં લઈ જતા. ધવલભાઈ કયા લક્ષણ થી આ અર્થ કર્યો આપણે? શું કહ્યું? આ નિરાકાર નો અર્થ આપણે આવી રીતે કઈ રીતે લીધો એમ? એટલે વ્યાકરણ ની રીતે લીધો? કયા સ્ટાઇલ થી આ અર્થ લેવાયો? એ આનંદના તિરોધાનના કારણે પણ અમુક શાસ્ત્રમાં એવો યુઝ થાય છે કે એને નિરાકાર કહેવાય છે. આનંદ ન હોય ને એટલે સત અને ચિદ જ રહ્યું એટલે માટે થઈને નિરાકાર કીધું એમ? આનંદ નથી એટલે ભાવ થાય ને તો એને પણ ક્વચિત શાસ્ત્રમાં એને નિરાકાર કહેવાય છે. અચ્છા, આનંદના તિરોભાવથી. હા, એટલે એમાં પછી એવું નહીં સમજવું જોઈએ કે ફોર્મલેસ છે. સમજમાં આવ્યો ને? પણ આગળ બતાવ્યું છે ને અધ્યાસેન તથાત્વે. હા, એ હું હમણાં સમજાવું છું. પણ પેલા નિરાકાર અહીંયા પેલા શાંકર જલચંદ્રવત નથી. અહીંયા પેલો જલચંદ્રવત જે છે ને ન્યાય શંકર મતમાં જલચંદ્રવત છે જીવનો સ્વરૂપ. જલચંદ્રવત નથી. એ સમજી જાઓ. તો અહીંયા સમજમાં આવે ને તમને? તેથી કહી રહ્યા છે મહાપ્રભુજી કહી રહ્યા છે નચ પ્રાણ શરીર રૂપો જીવો ભવતી તિરોહિતાનંદત્વેન નિરાકારત્વાत्. આનંદનો તિરોભાવ છે તેથી એને અમે નિરાકાર કહીએ છીએ. અધ્યાસેન તથાત્વે અનુપાસ્યત્વમેવ. અભ્યસ્ત છે, અભ્યસ્ત છે. અધ્યાસેન તથાત્વે ત્વનુપાસ્યત્વમેવ. એ જે આનંદ આકાર જે છે આરોપિત છે એવો અધ્યાસ નહીં ગણી શકાય. કેમ કે કોઈ પૂરું પક્ષ કરે કે નહીં ચાલો ને આનંદ આકાર માની લ્યો. સમજમાં? કોઈ પૂરું પક્ષ એમ કહે કે નહીં ચાલો નિરાકાર છે, તો પછી કોઈ પૂરું પક્ષી એમ કહે કે નહીં જીવમાં આનંદ આકાર જે છે એ આરોપિત છે. સમજમાં? એમ કેમ નથી માની લેતા કે જીવ જે છે એ નિરાકાર નથી, સાકાર છે, આનંદ આકાર છે, પણ એ આરોપિત આનંદ આકાર છે? એમ કેમ નથી માની લેતા? આવ્યું સમજમાં? આરોપિત એટલે તો સમજ્યા ને તમે? હા, સાપમાં દોરડું આરોપણ કરેલું કહેવાય. આરોપિત આકાર છે એમ કેમ નથી માની લેતા? જીવમાં આનંદ જે છે આરોપિત કેમ નથી માની લેતા? સમજમાં? તિરોભાવ નહીં, આરોપિત. તિરોભાવ નહીં. મહાપ્રભુજી તિરોભાવ કહી રહ્યા છે. આ એમ કહી રહ્યા છે કે નહીં તિરોભાવ શા માટે માનો છો? આરોપિત છે.
રજ્જુ સર્પ ન્યાય. જલચંદ્રવત આરોપિત છે. સમજમાં આવ્યું ને? પૂર્વ પક્ષી કહે છે કે કેમ તમે જલચંદ્રવત આરોપિત આકાર નથી માનતા? કેમ કે બેઝિકલી પાછા શાંકર મત એ જ તો ગ્રહણ કરે છે કે જીવ જેવું તો છે જ નહીં કાંઈ પણ. એ તો ખાલી પેલો શું છે, નિર્ગુણ બ્રહ્મનો પેલી ચારણીની અંદર ઘણી ચારણીમાં જેટલા બધા પોરો હોય એ પ્રમાણે જેટલા પણ પોર્સ દેખાતા હોય એ પ્રમાણે જેટલા બધા જીવ વિવિધ જીવ દેખાય છે, બાકી છે નહીં, આરોપિત છે ખાલી જીવ પણ તો વ્યોમની વચ્ચે અતસ્તુ બ્રહ્મવાદેન. વ્યોમની ચેતના. સમજમાં આવ્યું ને? હા. તો જલચંદ્રવત શાંકર મત નો મત છે. એટલે જલમાં ચંદ્ર દેખાય છે એ આરોપણ છે એવું હા, એક્ઝેક્ટલી. અચ્છા. વચ્ચે ચારણી ઘુસાડી દો તો કેટલા બધા ચંદ્ર દેખાય. હા. અને એ ચારણી જે છે એ માયા છે. અને જે પેલા જુદા જુદા ચંદ્રોનો જે આભાસ થયો જલમાં, એ બધા અંશ છે જીવ. અને જે મુખ્ય ચંદ્ર જે છે એ બ્રહ્મ થઈ ગયો. તો એ કહે છે કે નહીં ને આરોપિત લગાવી દો ને. તો મહાપ્રભુજી કહે છે તો પછી અમારો અંશાંશી ભાવ જ ખંડિત થઈ ગયો. એ વસ્તુ અમે નથી ગ્રહણ કરતા. અધ્યાસેન તથા ત્વનુપાસ્યત્વમેવ. તો પણ અધ્યસ્ત છે છતાં પણ ચલો માની પણ લઈએ તુષ્યતુ દુર્જન ન્યાયથી આકાર આરોપિત છે, છતાં અધ્યસ્ત છે. અધ્યસ્ત છે એટલે કે પેલું સુપર ઇમ્પોઝિશન થયેલું છે બધું. અધ્યાસતે ઇતિ અધ્યસ્ત. સમજમાં આવ્યું ને? એ જીવની ઉપર અધ્યાસ આવ્યો. પેલો તપેલીની અંદર તપેલી. તો અધ્યસ્ત છે. જીવની ઉપર પાછો એક લેયર ફોર્મ થયો પેલો અંતઃકરણ ઉપર લેયર ફોર્મ થયો, વળી પાછો મનનો, અને એની ઉપર લેયર ફોર્મ થયો, વળી પાછો પેલો ઇન્દ્રિય વગેરે, અને એની ઉપર છેલ્લે પ્રાકૃત તત્વ દેહનો લેયર ફોર્મ થયો. તો કેટલા બધા અધ્યાસ તો છે જ ને. અને જો તમે એમ કહો કે આવા અધ્યસ્ત જીવની ઉપાસના કરવાની કહી છે મનોમય પ્રાણ શરીરથી, એવા અધ્યસ્ત જીવની ઉપાસના કરો તો તમે અધ્યસ્ત ન થઈ જાઓ. સમજમાં આવ્યું? જો અધ્યસ્ત જીવની ઉપાસનાનું જ કહ્યું હોય, કેમ કે પેલું પ્રાણ શરીર વાળું કહ્યું છે ને પાછું શબ્દ જુઓ. પ્રાણ શરીર એટલે શું? અધ્યાસ તો હોય જ ને, કેમ કે પ્રાણ રૂપી તો હોય જ ને એનામાં, પ્રાણમય. તો અધ્યસ્ત ગણવું જ પડે ને. જો જીવ પરક ગણો મનોમય પ્રાણ શરીરો, તો મનોમય પ્રાણ શરીરો એ અધ્યાસ જ છે ને. હવે અધ્યસ્ત જીવની ઉપાસના કરવાનું કહો છો તમે, અને જો તમે હા પાડો તો પછી તમે અધ્યસ્ત જીવની ઉપાસનાથી શાંત કેવી રીતે થાવ કેવો હતો મને. બરાબર. ન ચ પ્રાણ શરીર રૂપો જીવો. તેથી અમે કહીએ છીએ કે પ્રાણ શરીર રૂપ જીવ નથી અહીંયા. અધ્યાસેન તથાત્વે ત્વનુપાસ્યત્વમેવ ઇદાનીમેવ ઉપાસકસ્યાપી તથાત્વત્વાत्. એટલે જો તમે અધ્યસ્ત જીવની ઉપાસના કરશો તો ઉપાસક પણ બિચારો એવો જ થઈ જશે, અધ્યસ્ત. મુખ્યત્વે શાંત. અહીંયા અંતઃકરણ શુદ્ધ થવાનું ફળ લખ્યું છે, તો એ કેવી રીતે જસ્ટિફાઈ કરશો? શાંત ઉપાસિત કહ્યું છે. શાંત ઉપાસિત અંતઃકરણ શુદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધિ થતી હોય તો પછી અધ્યસ્ત, એક બાજુ અધ્યસ્ત રહો છો, બીજી બાજુ શાંત થઈ જાઓ છો, એ કેવી રીતે પોસિબલ થાય? ન ચ પ્રાણાદે લૌકિકત્વામ. તેથી કરીને અમે કહીએ છીએ પ્રાણ વગેરે જે છે એ બધા અહીંયા લૌકિક નહીં ગણો. અહીંયા પ્રાણ વગેરે લૌકિક જ છે,
પણ આ શ્રુતિમાં જે કહેવામાં પ્રાણમય પ્રાણ શરીરો વગેરે એ લૌકિક પ્રાણ શરીર નથી. આમ ચાલુ ખાતામાં તો પ્રાણ આસન્ય પ્રાણ જે છે વગેરે આદિ બધા લૌકિક જ છે ને, પણ અહીંયા મનોમય પ્રાણ શરીરો એ લૌકિક નથી. કેમ લૌકિક નથી? તો કહી રહ્યા છે ઉપદેશ અનર્થક્ય પ્રસંગાત. ઉપદેશ જ નિરર્થક થઈ જાય જો આને લૌકિક ગણો તો. એમ કે ઉપદેશ જે છે એ ઉપદેશ તમે કહ્યો કે ઉપદેશમાં ક્રતુમ કુર્વીત એના પહેલા અંતઃકરણ શુદ્ધ થયો હતો. એ બધો જે ઉપદેશ જે છે જો છેલ્લે તમને લૌકિક જ બનવાનું હોત તો ઉપદેશ શા માટે કરે છે? જો તમને લૌકિક જ બનવું હોત બનવું હોત તો આ બધા ઉપદેશની શું કરવા ચર્ચા કરવા માંગી રહ્યા હોય? છેલ્લે તમે લૌકિક હતા અને લૌકિક જ બનવાનું છે તો ઉપદેશ શા માટે આપો છો? સમજમાં આવ્યું? તેથી કહી રહ્યા છે અત આનંદ રૂપ પ્રાણ શરીર રૂપત્વાદ ભાવાન્ન વાક્યાર્થ જીવ. તેથી કરીને પ્રાણ શરીર રૂપ આનંદ રૂપી પ્રાણ શરીર રૂપ છે અહીંયા, અને એવો આનંદ રૂપી પ્રાણ શરીર જે છે એ જીવમાં તો ન હોઈ શકે. કેમ કે જીવમાં આનંદ નો તિરોધાન છે. તેથી આ જીવ પરક વાક્ય નથી મનોમય પ્રાણ શરીરો. તેથી વાક્યાર્થો ન જીવ, વાક્યાર્થમાં જીવ પરકતા નથી આવતી. સમજમાં આવ્યો? આ પીડા રૂપ તો છે હો ને, પણ સહેલું કરી આપે થોડું. હા, પણ એટલે આગળના બધાનું અનુસંધાન લઈને પછી આ સમજવાનું છે, રાઈટ ને? એટલે આગળનું કઈ પણ મિસ્ટેક ન થવી જોઈએ ને. દરેક સૂત્ર ની એકબીજાનું. અને જે પેલું જે વાક્ય હતા એ આખું જ મોઢે કરી દેવા જેવું છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વાળું એ પેલું ત્યાંથી લઈને ત્યાંથી લઈને આખું બધું. હા, તો જ આ બધું બરાબર સમજાય તો બરાબર. તેથી હવે કહી રહ્યા છે કે પૂર્વ પક્ષ, હવે પાછું ઇન્ટ્રોડક્શન. પૂર્વ પક્ષ ત્યાં તત્રૈવ નિવૃત્તત્વાत् તુ શબ્દ. પૂર્વ પક્ષ નો તો અહીંયા જ નિવૃત્તિ થઈ ગઈ, તેથી તું શબ્દ લગાવ્યો છે. તું શબ્દ તો મારે કઈ વ્યાખ્યાન કરવાની કોઈ જરૂર છે નહીં. મેં ઘણી વખત તું શબ્દ કહ્યો છે. શબ્દ એટલે કે કોઈ વિશેષ વાત કહેવામાં આવતી હોય તો અહીંયા તું શબ્દ લગાવવામાં આવે ને ઈ શબ્દ જે છે કોઈ જનરલ વાત કહેવામાં આવતી હોય જે બધાને ખબર જ હોય તો એ શબ્દ કહેવામાં આવતો છે. પ્રમાણ પ્રસિદ્ધ દ્યોતક. બરાબર. તેથી તું શબ્દ જે છે એ રેફ્યુટ કરવાના સેન્સમાં વપરાતો હોય છે. તેથી અહીંયા રેફ્યુટેશન કર્યું છે. અનુપપત્તિ તું ન શારી રહે. સમજમાં ને? એટલે તું શબ્દ યુઝ. વિજ્ઞાનમાં એ તું પ્રાપ્ત અપ્રાપ્ત વિવેકેન ધર્મસ્યૈવ ઉપાસના. તેથી હવે કહી રહ્યા છે સૂત્ર 4 માં નનુ પ્રાપ્તવ્ય તાદૃશ રૂપ ફલાભિપ્રાયમ ભવિષ્યતિ ઇતિ પરિહરતિ. કોઈકને શંકા થાય કે ભાઈ જો તમે નતુ પ્રાપ્તવ્ય એટલે પ્રાપ્ત કરવા લાયક, માને ધ્યેતવ્ય અધ્યયન કરવા લાયક. તવ્ય પ્રત્યય છે, તવ્ય પ્રત્યય એટલે લાયક થયું ને. તેથી પ્રાપ્તવ્ય છે. હવે એ પૂર્વ પક્ષી એમ કહે છે કે અચ્છા, તેથી જો જે પ્રાપ્ત કરવા લાયક જે છે
મનોમય પ્રાણ શરીર વગેરે થી લઈને જે પ્રાપ્ત કરવા જે લાયક જે છે એવો જો પ્રાણ શરીર રૂપ ફલનો અભિપ્રાય જો ન હોઈ શકે એટલે નનું પ્રાપ્તવ્ય તાદૃશ રૂપ ફલ અભિપ્રાય ભવિષ્યતિ ઇતિ. ફરી વાર કોને જરા ધવલભાઈ એમ સમજી લો, આ સમજાવું છું તમને. એમ સમજી લો, પૂર્વ પક્ષી એમ કહે છે કે નહીં આ બહુ બલાત્કારે તમે કહી રહ્યા છો. તમે એમ કેમ નથી સમજી જતા કે જે પ્રાણ શરીર રૂપ જે છે મનોમય પ્રાણ શરીર રૂપ એને તમે પ્રાપ્તવ્ય ફલ કેમ નથી ગણતા? એટલે પ્રાપ્ત કરવા લાયક ફલ કેમ નથી ગણતા? પ્રાણ શરીર રૂપ અધ્યસ્ત જ હોય એમ કેમ કહો છો? પ્રાણ શરીર રૂપ અહીંયા કદાચ એવું પણ કહેવામાં આવ્યું હોય કે આમ આમ કરશો તો તમને આમ ફળ થશે. હા, અને સારા પ્રકારનો શરીર પ્રાપ્ત થશે એમ કેમ નથી સમજી જતા? તાદૃશ સારા પ્રકારનું. હા, તો એમ કેમ નથી સમજી જતા? પ્રાપ્તવ્ય તાદૃશ રૂપ ફલાભિપ્રાય ભવિષ્યતિ. ભાઈ આનંદ રૂપી પ્રાણ શરીર પ્રાપ્તવ્ય છે એમ કેમ નથી સમજી જતા? આ પ્રાણ શરીર રૂપ બ્રહ્મનો સ્વરૂપ છે એમ કેમ સમજો છો તમે? પ્રાપ્તવ્ય કેમ નથી સમજતા? સમજમાં આવે ને? સમજમાં આવે છે પૂર્વ પક્ષી નો અભિપ્રાય? નથી ખ્યાલ આવતો. એમ કેવા માંગે છે ને ધવલભાઈ એ પૂર્વ પક્ષી કે આ જે પ્રાણમય ને મનોમય જે શરીર છે એને એમ કે તમે પ્રાપ્ત કરવા લાયક સારા પ્રકારનું શરીર સમજી જાઓ એમ. હા, સારા પ્રકારનું શરીર અને એવું ફળ પ્રાપ્ત થશે એમ કેમ નથી સમજતા? કે એવું સમજી જાઓ ને. એને તમે બ્રહ્મ એ જે છે પ્રાણ શરીર મનોમય એને બ્રહ્મ શરીર છે એમ કેમ સમજો છો? એવું કે છે પૂર્વ પક્ષી. એવું કેવા જાય છે ને, એવું સમજવાનું ને. હા, રાઈટ. એવું સમજવા, એવું સમજી જાઓ એવું કહેવાનું કારણ શું છે? એ પૂર્વ પક્ષી છે ને એવું કે છે કે શા માટે એવું કે છે કે એ શરીર એને શરીર રૂપે સમજી જાઓ એમ બ્રહ્મ રૂપે કેમ સમજો છો? એ કે છે બ્રહ્મ પરક ના લો ને, એનો પોઈન્ટ જ એવો છે ને કે તમે બ્રહ્મ પરક ના લો, જીવ પરક લો. એટલે કે આ જે મનોમય ને પ્રાણ શરીર જે છે એમ કે તમે એવું માનો ને કે તો સારું શરીર એમ કે સારા પ્રકારનું શરીર પ્રાપ્ત થાય એટલા માટે છે એમ સમજી જાઓ ને. ફળ પણ સારું મળશે એમ કેમ નથી સમજતા? કે એવું કે છે તમે એવું સમજી જાઓ ને એટલે પછી બ્રહ્મ પરક રહે જ નહીં ને. હા, એટલે આ પ્રાપ્ત કરો તો તમને એ તમને સારા પ્રકારનું જ શરીર છે એમ સમજી જાઓ. તાદૃશ રૂપ. સારા પ્રકાર. એટલે એને પછી બ્રહ્મ પરક કરવાની જરૂર જ નથી. જરૂર જ નથી એવું કહેવા જાય છે. હા, એટલે કોઈ સિદ્ધ જીવ છે કે જે જીવ અધ્યસ્ત નથી, સારા પ્રકારનો એમ કેમ નથી સમજી જતા? સમજી ગયા? એટલે અત્યારના ટર્મિનોલોજીમાં આપણે એમ કહીએ, સમજમાં આ વલ્લભપંથી પૂર્વ પક્ષ છે. ટેમ્પલપંથી એટલે વલ્લભપંથી. ઓકે. એ કૃષ્ણને ડ્રોપ કરો અને વલ્લભને ચરણારવિંદ પકડો. આવી બધી જમેલામાં શું કરવા પડવાની જરૂર? એવા પ્રકારનો પૂર્વ પક્ષ છે. એ બિચારાને શું છે પણ આ પૂર્વ પક્ષ જે છે વલ્લભપંથી પૂર્વ પક્ષ નથી. વલ્લભપંથી તો એનાથી પણ ગયો ગુજરો છે. આ પૂર્વ પક્ષ જરા સારા પ્રકારનો પૂર્વ પક્ષ છે. બિચારાને પેલું શું છે પ્રસવ પીડા થઈ છે તેથી કરીને એને આવો પૂર્વ પક્ષ બનવું પડ્યું છે. સમજમાં ને? કેમ કે પૂર્વ પક્ષીને બ્રહ્મને બચાવો છે. અહીંયા વલ્લભપંથીને તો પ્રોબ્લેમ છે કે મારો બ્રહ્મને મારો, તમે કરો બ્રહ્મને. સમજમાં આવ્યું ને? આ બિચારો પૂર્વ પક્ષ જરા સારા પ્રકારનો પૂર્વ પક્ષ છે કે બિચારાને બ્રહ્મને બચાવો છે.
કેમ કે એને બિચારાને પેલી શું છે કે એને બિચારાથી એ સહન થતું નથી કે આવા બધા લૌકિક ફલનું મેન્શન કેમ કરવામાં આવ્યું શ્રુતિમાં, એટલે જાઓ આ બ્રહ્મપરક ન હોઈ શકે, આ કોઈ જીવની ઉપાસના છે. એવો વલ્લભપંથી નથી, પણ એ તો અક્કલ વગર ના હોય. વલ્લભપંથીમાં અક્કલ જ ન હોય જરા પણ. અક્કલ વાળો છે અને સારા ભાવ વાળો છે પૂર્વ પક્ષી. વલ્લભપંથીને તો એમાં શું છે કે બધા જેને કાંઈ પણ ચાલતું ન હોય તે વલ્લભપંથી બની જાવ, તો એ પ્રકાર જે છે એ વલ્લભપંથીનો છે. એવી રીતે અહીંયા એમ કહી રહ્યો છે કે પ્રાપ્તવ્ય તાદૃશ રૂપ ફલાભિપ્રાય ભવિષ્યતિ પરિહરતી. અરે ભાઈ કૃષ્ણની જે છોડો, તમે કૃષ્ણ જેવો કોઈ હોય એને પકડી દો, કૃષ્ણને છોડો. પણ આ પૂર્વ પક્ષ મેં તમને જણાવ્યું એમ એક્ઝેક્ટલી વલ્લભપંથી જેવો નથી. વલ્લભપંથી એનાથી પણ જાય એવો છે, પણ આ પૂર્વ પક્ષ જરા સારા પ્રકારનો છે. એનો પીડા તમે સમજો ને. તો કહી રહ્યા છે કે વ્યાસજી નહીં કર્મ કર્તવ્યપદેશાચ, કર્મ અને કર્ત્રી વ્યપદેશાચ, એનો વ્યપદેશ છે. સમજમાં આવ્યું ને? ચોખ્ખી રીતે કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? વ્યપદેશ ચોખ્ખી રીતે. જો તમે એમ કહો કે પ્રાપ્તવ્ય એ પ્રાણ શરીર રૂપ ફલ જે છે એ પ્રાપ્તવ્ય છે. પ્રાણ મનોમય પ્રાણ શરીરો, એમાં જો પ્રાપ્તવ્ય હોય કે કોઈ કર્મનો ફલ હોય તો વ્યાસજી કહે છે કે નહીં, આ કર્મનો ફલ નથી અહીંયા, કેમ કે કર્મ અને કર્તાનું કથન ઓલરેડી કહેવાય ગયું છે. એ પેલામાં કીધું એ ને કે યામતિસા ગતિ, એટલે જેવું કર્મ કરશે તેવું એને ફળ થશે. અને કર્તાનું પણ મેન્શન કરી દેવામાં આવ્યું છે. જો એતમિત પ્રેત્યાભિસંભવિતાસ્મીતિ યસ્ય સ્યાદ્વા ન ચ વિચિકિત્સાસ્તિ હસ્મા શાંડિલ્ય ઇતિ અગ્રે ફલવાક્યમ. એમ જ કે છે વળી પાછા કે અહીંથી જઈને એને પ્રાપ્ત કરીશું, અને જેને આ થાય તેને શંકા જતી નથી, એમ શાંડિલ્ય કહેતા. સમજમાં આવ્યું ને? એતમિત પ્રેત્યાભિસંભવિતાસ્મિ, અહીંથી જઈને અમે આ પ્રાપ્ત કરીશું, એને પ્રાપ્ત કરીશું. ભાઈ કોને પ્રાપ્ત કરશું? કોને પ્રાપ્ત કરશું? બ્રહ્માનંદ એ આવશે હમણાં. હા, તેથી કહી રહ્યા છે કે ઇતિ અગ્રે ફલવાક્યમ. આગળ ફલવાક્ય છે ભાઈ, અહીંયા થોડી ફલવાક્ય છે. અહીંયા તમે ફલવાક્ય કહી રહ્યા છો, અહીંયા ફલવાક્ય નથી. અહીંયા ક્રતુમ કુર્વિત વગેરે વગેરે ફલવાક્ય નથી. ફલનો તો વર્ણન જે છે તો આગળ જઈને કહેશે. પ્રાપ્તવ્ય તમે અહીંયા જ પ્રાપ્તવ્ય કહી દીધો. સમજાયું? સમજમાં આવ્યું છે ને? તો આવી રીતે કેમ બને? અહીંયા તમે પ્રાપ્તવ્ય અહીંયા કહી દો કે પ્રાપ્તવ્ય તો પ્રાણ શરીર અહીંયા છે. અરે તો પછી આગળનો ફલવાક્ય નું શું? બે ફલવાક્ય થઈ ગયા કે? તમે એમ કહેતા હોય કે મનોમય પ્રાણ શરીરો ફલ છે, પ્રાપ્તવ્ય છે, તો આગળ એમ કહ્યું છે કે તમે પ્રેત્યાભિસંભવિતાસ્મિ, જે પ્રેત્ય જે છે કરવું,
પ્રેત્ય સમજ્યા ને? પ્રત્યે એટલે પ્રાપ્ત. હમ. તો પ્રાપ્તવ્યનું તો મેન્શન ત્યાં આગળ જઈને કહ્યું છે, પ્રાપ્તવ્યનું વર્ણન. અહીંયા થોડી પ્રાપ્તવ્યનું વર્ણન કર્યું છે. સમજાયું? તો અહીંયા તમે અચાનક જ બળાત્કારે વળી પાછા પ્રાપ્તવ્ય કેમ સમજી બેઠા? અહીંયા પ્રાણ શરીરો પ્રાપ્તવ્ય એ નથી ને, એ તો બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન છે અહીંયા, મનોમય પ્રાણ શરીરો. તો ફલની તો આગળ એમ પ્રાપ્તવ્ય છે, એટલે ફલ વાક્ય જે છે તો આગળ છે. એથી કહી રહ્યા છે કે ફલ વાક્ય તો આગળ આવી રહ્યું છે. તમ પ્રાણ શરીર રૂપમ કર્મત્વેન ધ્યેયત્વેન પ્રાપ્યત્વેન જે વ્યપદિશતિ. તેથી કરીને એમ સમજવું જોઈએ કે અહીંયા ચોખ્ખી રીતે કહ્યું છે કોણ કરતા, કયો કર્મ અને એનો ફલ શું. ત્રણેયનું મેન્શન ક્લિયરલી કહ્યું છે, તો પણ તમે બળજબરી પૂર્વક કેમ એમ કહો છો કે પ્રાણ શરીર રૂપ ફલ છે? સમજમાં આવ્યું? ભાઈ કોને કર્મ કરવાનું? શાંત ઉપાસિત, ઉપાસકને, જીવને. બરાબર. ભાઈ કયો કર્મ કરો? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત, એ કર્મ કરો. ક્રતુમય જ્ઞાન યજ્ઞ કરો. બરાબર છે ને? અને એનો ફલ શું? ફલ આગળ કહ્યું છે અહીં માને એતમિત પ્રેત્યાભિસંભવત વિતાસ્મી. તો જે કર્મ છે, જે ધ્યેય છે અને જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એ બધું તો અહીંયા કહી દીધું છે, પણ ફલ ક્યાં છે? ફલ તો આગળ છે. તો ફલ આગળ છે તો અહીંયા કેમ તમે ફલ અહીંયા જ કહી દો છો કે પ્રાણ શરીર રૂપ ફલ? એટલે તમને ખબર જ નથી પડતી કે પ્રાપ્તવ્ય વર્સિસ ફલ એમાં ફરક શું? પ્રાપ્તવ્ય નો મતલબ છે કે સારો કરવા લાયક છે, પણ તો ફલ શું છે? પણ એનું પ્રાપ્તવ્ય તવ્યત પ્રત્યે એટલે શું છે? કોઈને પ્રેઝ કરીને એ કર્મમાં લગાવવું. અને ફલ એટલે કે અલ્ટિમેટલી તમને કયો ફલ મળશે? તમારા અધિકાર અનુસાર. તો તમે આવો તો તમે અર્થઘટન ન કરી શકો ને. તેથી કહે છે કે નહીં, કર્મ કરતાનું તો એકદમ પ્રોપરલી એને વ્યપદેશ કરેલો છે. કર્મ કર્તરી વ્યપદેશાચ. સમજાય? એટલે આ આપણો અધિકરણ પૂરો, સર્વત્ર પ્રસિદ્ધોપદેશાધિકરણ. હવે આગળ આપણે જશું શબ્દ વિશેષાધિકરણ. નેક્સ્ટ ટાઈમ શબ્દ વિશેષાધિકરણ. અને પછી અત્તાચરાચર નહીં, અત્તાચરાચર અધિકરણ. એ અધિકરણ પછી શરૂ કરીએ. અત્તાચરાચરાધિકરણ એ પણ. એ પછી આ બધા સારા છે. ગુહામ પ્રવિષ્ટ અધિકરણ, આ બધા સારા બધા અધિકરણો છે. મને લાગે છે આપણે થોડા અધિકરણો સ્કીપ કરવા જોઈએ કે બધા અધિકરણ લેવાનું. થોડું તમને લાઈનમાં આવવા દો ને, પછી સ્કીપ કરવાની વાત કરો ધોલભાઈ, એટલે અમને બરાબર બેસી જવાય ને. નાનો જ છે આમ તો, આ પાઠ નાનો જ છે. એવું હોય તો આવી રીતે જલ્દી આજે લીધું ને એવું એ લેજો ખરા, એટલે પછી અમે પછી લેસન કરી લઈશું ફ્રાઈડે ના એવું કઈ. હા, તમે હોમવર્ક કરી લેજો. હવે શબ્દ વિશેષાધિકરણ નેક્સ્ટ ટાઈમ થી આપણે શરૂ કરશું. એમાં હવે મને બહુ વધારે ઇન્ટ્રોડક્શન બાંધવાની કોઈ જરૂર નહીં પડે. મેં તમને પહેલા પણ આ સમજાવ્યું હતું. ઉપક્રમ અને ઉપસંહારની જે એક વાક્યતા છે એ અહીંયા મુખ્ય મુદ્દો બનશે શબ્દ વિશેષાધિકરણમાં. બરાબર. સમજમાં આવ્યું? મેં તમને પહેલા સમજાવ્યું હતું ઉપક્રમ ને ઉપસંહાર. ઉપક્રમવાદીઓ એમ કહે છે કે નહીં, જે શરૂ છે એને કેવી રીતે તમે રેફ્યુટ કરી શકો. ઉપસંહારવાદીઓ એમ કહે છે તો પછી એમ જ હોય તો ઉપસંહાર કરવાનો શું જરૂર? તેથી ઉપસંહાર જ બરાબર છે. તો એ બધા નો ત્યાં બહુ ચર્ચા થયેલી છે કે ભાઈ પછી શ્રુતિમાં ઉપક્રમ જે છે એને માનવું કે ઉપસંહાર છે એ માનવું.
કે સમન્વય કેવી રીતે કરવો, એ સમન્વય જે છે અહીંયા સમજાવી રહ્યા છે. સમન્વય કેવી રીતે એનો કરવો. મેં તમને એ જે છે ઉપક્રમ ઉપસંહાર એ તમે જો સાંભળશો એ ફરીથી પાછા, તો તમને આ શ્રુતિમાં જે પ્રોબ્લેમ છે તમને સમજમાં આવી જશે. એમાં કઈ વધારે એક કામ કરીએ આપણે, પ્રથમ સૂત્ર લઈ લઈએ ને પછી બીજા બધા સૂત્ર તમે જાતે કરી લેજો. એટલે ન સમજ પડે તો ડેફિનેટલી મને પ્રશ્ન પૂછજો, પણ મને લાગે છે કે આપણે પ્રથમ સૂત્ર જો સમજમાં આવી જશે ને તો પછી બીજા બધા આમ પણ એના દ્રઢીકરણ માટે જ હોય છે બીજા બધા સૂત્ર. તો એ બધા પછી તમે જાતે વાંચી લેજો. બીજા પ્રથમ સૂત્ર હોય છે એ જ મુખ્ય હોય છે, પછી પાછા બીજા 3-4 જે સૂત્ર હોય છે એની પાછળના એ તો પછી એના શું છે કે એના અનુસંધાનમાં જ હોય છે. તમે ટ્રાય કરજો, પછી મને કહેજો કે જો કઈ એવા પ્રશ્નો હોય તો એ રીતે આપણે ટ્રાય કરશું. જોવો તમે. હા, એક ગઈકાલનું જે મેં રેકોર્ડિંગ સાંભળ્યું ને એમાં હવે મને બહુ ખ્યાલ નથી આવતો એ સાચું કે ખોટું, પણ જે આપણે ઉપાસના ને જે આ દશરથભાઈએ જે શું કહેવાય સમરી કરીને એ પછીનું જે 1-2 વાક્ય આવે છે ને એમાં એવું આવે છે કે જડ જીવાત્મક જગતની બ્રહ્મત્વેન ઉપાસના કરવી, તો એને પૂર્વ પક્ષ કહેવામાં આવ્યો. તો એ પૂર્વ પક્ષ છે કે ઉત્તર પક્ષ છે? એટલે ક્યાં આગળ તમને એ જયારે આ સમરી થઈ ગઈ ને એ પછી તરત જ, એટલે ધવલભાઈ સમરી કરીને દશરથભાઈ એ પછી તરત જ તમે એવું કીધું કે હવે આગળ જળ જગત અને જીવની બ્રહ્મત્વેની ઉપાસના કરવી તે પૂર્વ પક્ષ થયો. કે આવા બધા પૂર્વ પક્ષથી કોઈને સંદેહ થાય તો આપણે તો પહેલા તો તમે એવું કીધું ને કે મહાપ્રભુજી કહી રહ્યા છે કે આખા જગતની બ્રહ્મત્વેની ઉપાસના જ કહેવામાં આવી છે, બીજાની ઉપાસના કરવાનું કહેવામાં નથી આવ્યું. નહીં, એટલે એક વાત સમજો, ત્યાં જ તો હું તમને કહી રહ્યો છું ને, જળની કે જગતની બ્રહ્મ તરીકેની ઉપાસના યોગ્ય હોય કે તો પછી તો જીવની ઉપાસના, એટલે મુખ્ય મુદ્દામાં ઉપાસના કોની કરવી? જળની કરવી, જગતની કરવી, જીવની કરવી વર્સિસ બ્રહ્મની કરવી. તત્વેને ઉપાસના કોની કરો? જીવની કરો? ના, બ્રહ્મની ઉપાસના કરવાની. હા, જીવ અને જગત એમ બધું થાય તો પછી બ્રહ્મ જ થયું ને. અરે પણ જીવ જગત જે છે બ્રહ્મ એ રીતે નથી બ્રહ્મ, કે કેમ કે બ્રહ્મ જે છે જીવ જડ થી પણ વ્યતિરિક્ત પણ છે. તમે એમ અરે એક વાત સમજો, સોનું અને સોનાનું ઘરેણું, ઘરેણું પણ સોનાત્મક જ છે. તમે શું એકાદ ઓરણા ઘરેણું લઈને તમે એને સમગ્ર સોનું ગણી શકો ખરા? ના ગણી શકો, કેમ કે સોનું તો ઘણું બધું થઈ શકે, એટલું ઘરેણું થોડી થાય. સમજ્યા તમે? હા, સમજણ તો પડી. તો પણ એટલે આની આજ આગળ જે સમજાવ્યું એમાં આ જ શબ્દો નહીં એ રીતે ઉત્તર પક્ષ કયો છે? નહીં, ઉત્તર પક્ષ એવો નથી ને. ઉત્તર પક્ષ છે કે ત્યાં બ્રહ્મોપદેશ છે, બ્રહ્મની ઉપાસના કરવાની કહી છે. જડ કે જગતની ઉપાસના કરવાનું નથી કહ્યું. જો કે એ વાત સાચી છે તજ્જલાનના કારણે, કેમ કે જડ અને જગત પણ બ્રહ્માત્મક છે, પણ ઉપાસના બ્રહ્માત્વેન એવું કહ્યું છે ને. આ બધાની ઉપાસના બ્રહ્માત્વેન કરવી, એમ ત્વેન શબ્દ વાપરેલો. હા, કોની કરવી? જીવની કરવી કે બ્રહ્મની કરવી? વાત તો વળી પાછી એની એક થઈ ગઈ ને. જીવની ઉપાસના કરવી, જડની ઉપાસના કરવી કે બ્રહ્મની ઉપાસના કરવી? વાત એ મુખ્ય મુદ્દા વળી પાછું ત્યાં તો આવી ગયો ને. એ બધા ભેગા થાય તો પછી બ્રહ્મની ઉપાસના એવું ન થાય, રાઈટ? બ્રહ્મત્વેન તમે કીધું છે ને એટલે કે છે બ્રહ્મરૂપ જાણવું એવું થયું. એક વાત સમજો, પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી
તો બધું ભેગું કરો તો પણ તમે બ્રહ્મને નહીં ટોટલ કરી શકો. અચ્છા, એનાથી પણ વ્યતિરેક છે એમ? પાદ વ્યક્ત છે, બીજો 3 પાદ તો હજુ અવ્યક્ત જ છે, અનરિવીલ છે, રિવીલ નથી. હા, એ તો એ કહ્યું પહેલા, રાઈટ. તો પછી તમે જો બધું એડ કરીને તમે કરો જડ પ્લસ જીવ તોય બ્રહ્મ નહીં બને. હા, બધું બ્રહ્મ છે, પણ તમે એમ કહો કે બ્રહ્મ બરાબર જીવ પ્લસ જીવ પ્લસ જીવ પ્લસ જીવ, તો નહીં. ધેટ ઇઝ રોંગ ઇક્વેશન. બધું બરાબર બ્રહ્મ છે એ વાત સાચું, તો બ્રહ્મ બરાબર કોઈ નથી. અચ્છા, એટલે બધું આના સિવાય બી બીજું બધું આવે એમ? બીજું બધું એ તો નથી ખબર ને, કોઈને ખબર જ નથી કે બીજું બધું એટલે શું. પાછું ત્રિપાદ કહ્યું ને, ત્રિપાદ જે કહો છો તે બરાબર. બીજું બધું એટલે એ તો ખબર કો હોય તો ડાર્ક મેટર, ડાર્ક એનર્જી ડાર્ક મેટર છે, તો ખબર જ નથી કોઈને બીજું બધું એટલે શું. હા હા, એ બધાને આપણે બ્રહ્મ કહીએ છીએ, ખબર નથી તો પણ બ્રહ્મ જ છે એ બધું. હા, મેં તમને સોનું ને ઘરેણાથી એક્ઝામ્પલ થી સમજાવ્યું કે ઘરેણું અલ્ટિમેટલી તો સોનું જ છે. સૌ બરાબર કૃષ્ણ નહીં, કૃષ્ણ બરાબર કોઈ, બસ જાણી લ્યો ને શુદ્ધો સિદ્ધાંત બ્રહ્મવાદ આ જ છે. બધું સોનું, સોરી બધા ઘરેણા સોનામય છે, પણ સોનું બરાબર તમે ઘરેણું જ એકલું કહો તો એ ઇક્વેશન ખોટું. કેમ કે સોનું નું તો કુંડલ પણ થાય, સોનું નું સિંહાસન પણ થાય, સોનું નું ઘણું બધું થાય. તો એ બધું એડ કરીને તમે કરો તો એ બ્રહ્મ તો નહીં પડે. પૂર્ણમદમ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ તો પૂર્ણ જ છે. તમે એને ક્રિએટ નહીં કરી શકો. યુ કેન નોટ ક્રિએટ પૂર્ણ. તમે એમ ટ્રાય કરો કે લેટ મી ક્રિએટ બ્રહ્મ, યુ કેન નોટ ક્રિએટ બ્રહ્મન, બીકોઝ બ્રહ્મન ઇઝ પૂર્ણ. You cannot create Brahman by just merely adding Jeev and Jad and Jagat. કહેવામાં એવું આવ્યું છે ને એટલે કશો વાંધો નહીં, પ્રશ્ન પૂછો, બરાબર છે, પ્રશ્ન પૂછવા જ જોઈએ. એટલે એ રીતે તો નહીં સમજાય ને. ઉપાસના કરો, પણ ઉપાસના પછી તેથી કરીને તમે એમ કહો કે અચ્છા તેથી કરીને જીવની ઉપાસના છે, એ વાત તો ખોટી જ થઈ ગઈ ને. તો પછી ધવલભાઈ આપણે એમ પણ કહીએ છીએ ને કે તજ્જલાન થી જળ અને જીવને ખરેખર બ્રહ્મ કહ્યું છે. આજે ખરેખર બ્રહ્મ કહ્યું છે, પણ એ અર્થમાં તો બ્રહ્મ નથી ને. મેં તમને હમણાં જ સોનું ને ઘરેણાનું દૃષ્ટાંત આપ્યું. ઉપાસ્ય નથી ને, ઉપાસ્ય નથી ને, કેમ કે જળ અને જીવ થી પણ વ્યતિરિક્ત છે બ્રહ્મ. મેં તમને કહ્યું છું કે બધું ઘરેણું સોનું છે એવું જાણો તમે, ખરેખર છે પણ ખરું. તો એનો મતલબ હવે તમે એક જ ઘરેણા પર તમે તમારું તમે કોન્સન્ટ્રેશન કરશો? નહીં કરો ને. કોન્સન્ટ્રેશન કોના પર કરશો? સોના પર. ઘરેણા પર તો કોન્સન્ટ્રેશન નહીં કરો ને. પણ ઘરેણાને માનશો તો ખરા ને કે એ સોનું છે? બસ સિદ્ધ થઈ ગયું. અને ઘરેણું ખરેખર સોનું છે. સમજમાં આવ્યું? બટ ધેટ ઇઝ અવર બ્રહ્મવાદ. કેમ કે તેથી કરીને મહાપ્રભુજી કહે છે સર્વવાદાનવસરમ, સર્વવાદાનુરોધિત છે ને તત્વાદીપ નિબંધમાં. He follows everybody. He follows all the theories. But no theory is complete theory. કેમ કે નહીં કૃષ્ણ બરાબર કોઈ. You cannot create a complete theory to explain Krishna. You cannot just merely add કે વિવર્તવાદ પ્લસ દ્વૈતવાદ પ્લસ દ્વૈતાદ્વૈતવાદ પ્લસ અવિભાગાદ્વૈતવાદ પ્લસ વિશેષાદ્વૈતવાદ પ્લસ વિશિષ્ટાદ્વૈતવાદ પ્લસ શુદ્ધાદ્વૈતવાદ ઇક્વલ્સ ટુ બ્રહ્મન. એવું ના કહી શકો તમે. યુ કેનોટ સે લાઈક ધેટ. સર્વવાદાનવસરમ સર્વવાદાનુરોધિત. Brahman cannot be described by any of the completely described by any of the single theory.
શ્રુતિ પણ એમ જ કહે છે ને, નેતિ નેતિ. Cannot completely, mind you, even Shuddhadvait cannot completely describe Brahman. Huh? હા. His Mahaprabhuji's own theory cannot describe it. કે મહાપ્રભુજી એવી રીતે નહીં કહેવાય એક્સેપ્ટ મારો વાદ, બીજા બધા વાદ પાર્શિયલ છે. ભાઈ નો, મહાપ્રભુજી છે સર્વવાદાન અવસરમ સર્વવાદાનુરોધિત. Even whatever I am proposing is still a partial description of Brahman because Brahman is infinity. Yeah. સમજ માં આવ્યું? આવ્યું. Why I should consider my theory as a complete theory? No, I cannot say my theory is complete theory. સમજમાં? સર્વવાદાન અવસરમ, બધાને બધા વાદનો partial description. Every theory is a partial description of Brahman. But Brahman follows every theory. એટલે બધું આ માયાવાદ એ બધી પણ થિયરીમાં આવી જાય કે એ વેદની વિરુદ્ધ હોય એ પણ આવી જાય કે એ નહીં? Yes, મહેન્દ્ર જાલવત સર્વમ કહ્યું જ છે ને. બુદ્ધનો શાંતવાદ બધું આવે છે ને. શાંતવાદ નહીં, શૂન્યવાદ. શૂન્યવાદ. એ પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય. He follows every Vad. He follows every theory. You name it and he will follow it. If you want to become atheist, yes, he follows atheism. Brahman follows atheism. If you want to follow Anishwarvad, yes, Brahman will follow Anishwarta. If you want to follow Shunyavad, yes, he will follow Shunyavad. If you say let us follow Vivartavad, yes, he is ready to become Vivart. He can follow any of the theories. You just propose a theory and he will follow it. Such is a Brahman. સમજ માં આવે? પછી આ ચાલી રહ્યું છે એ બી તો પછી ફોલો થયું કેવાય ને. એટલે આપણા અત્યારે જે ચાલી રહ્યું છે એ બી પછી બ્રહ્મન ગણાય જ ને. Yes. આપણે એની ટીકા કરીએ તો એ તો એનો અર્થ તો એવો જ થયો કેવાય ને. Difference is that Brahman, since Brahman follows everything, in everything there could be good and bad also. So if you try to follow bad thing, Brahman is ready to become bad to you. If you follow good theory, Brahman will become good to you. મહાપ્રભુજી તો શુદ્ધાદ્વૈત કર્યો છે ને. અને પછી bad theory and you have to be ready to face the consequence of following bad theory as well. Because again the consequence of following the bad theory is also Brahman pachu. If you follow Vivartavad, or let's suppose if you follow Anishwarvad, okay, Brahman becomes Anishwar also. But then when Brahman gives you Narak, or when Brahman gives you something bad, then don't complain to Brahman that why did you give me bad results? Because you wanted to follow bad path. બ્રહ્મ તો છે જ ને. Brahman is ready to respond to you. સમજ માં આવ્યું? But then don't complain that I expected good results from Brahman. But you were following Brahman with a bad intention that there is no Brahman. Then Brahman will also show that I am not there for you. I समझ में? If you say there is no God, let it be. Brahman will follow that I am not there. And when you require help, then I will also say I am not there. સમજ માં આવ્યું? એ તો એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જેવી રીતે તું મારું થિયરી ફોલો કરશે એવી થિયરી હું તમ તારી સાથે ફોલો કરીશ. I am very elastic in nature, flexible in nature. સર્વવાદાન અવસરમ સર્વવાદાનુરોધિત. એ યાદ રાખો તમે. No theory can be complete theory, and all the theories are still followed by Brahman. All the theories are just a partial description of Brahman, but Brahman follows all the theories. But no theory can be complete theory. You cannot bound the Brahman in one theory. Brahman is not bounded by anybody. Brahman is infinitude.
અપરિચ્છિન્ન કહ્યું ને. અપરિચ્છિન્ન, રાઈટ. અપરિચ્છિન્ન. So how can you bound in just single theory? કોઈ theory bound. Okay, અહીં રાખીએ. સર્વવાદાનુસરેણ, પછી બીજું શું પેલું? સર્વવાદાનુસારેણ સર્વવાદાનુરોધિત અનુરોધિત છે, નિબંધમાં છે એ. નિબંધમાં છે ને. એટલે હું અત્યારે એની પર જ લખી રહ્યો છું કોન્ફરન્સ માટે, એટલે મને અત્યારે તાજું છે. પાછું ભૂલી જવાય પાછું. જસ્ટ રોટ ધીસ. એટલે જો મને ઇફ આઈ ગેટ ચાન્સ દેન આઈ વિલ પ્રેઝન્ટ ઇટ. એ લોકો એક્સેપ્ટ ના કરે તો ઓકે, જે ઈચ્છા હોય એમની. એની કોન્ફરન્સમાં એ આપણું કોન્ફરન્સ છે, આપણે વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ છે અહીંયા, આપણું અમેરિકામાં જ છે આ વખતે. અમેરિકામાં ક્યારે છે? ક્યારે? ઓક્ટોબરમાં છે. ઓક્ટોબરમાં. હવે જે લોકો એક્સેપ્ટ કરશે તો મહાપ્રભુજીના સિદ્ધાંત પર બોલશું, નહીં એક્સેપ્ટ કરે તો કઈ વાંધો નથી. અહીં રાખીએ. પ્રણયીના ચરણના કેરો ભરોસો, પ્રણયીના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જય અંધેરો ભરોસો, પ્રણયીના ચરણ કેરો, साधन और नहीं या कली में, चासो हो निवेर, दूर कहा कहे त्रिविधाधरो, बिना मोल को चेरो भरोસો, પ્રણયીના ચરણ કે. વલ્લભાધીશ श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी प्रभु चरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री द्वारीधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.